તો પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં બબાલ થઈ અને મુર્શિદાબાદમાં મતદાન સમયે બબાલની ઘટના ટીએમસી અને હુમાયુ કબીરના સમર્થકો વચ્ચે મારામારી થઈ મુર્શિદાબાદમાં સુરક્ષાકર્મીઓ સાથે પણ ધક્કા મુક્કીના દ્રશ્યો સર્જાયા। ટીએમસીના કાર્યકરોએ હુમાયુ કબીર વિરુદ્ધ નારેબાજી કરી અને નારેબાજી કરતા મામલો બીચક્યો હતો અને કાર્યકર્તાઓ આમને સામને આવી ગયા હતા। પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદના અમે આપને આ દ્રશ્યો બતાવી રહ્યા છીએ, જ્યાં બંને પક્ષોના કાર્યકર્તાઓ આમને સામને આવી ગયા હતા। આક્ષેપ પ્રત્યાક્ષેપ અને ત્યારબાદ મામલો વધુ બીચક્યો હતો। એકબીજા સુરક્ષાકર્મીઓ સાથે ધક્કા મુક્કી પણ કરી અને સાથે સાથે મારામારી પણ કરી હતી। પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણી અને વિધાનસભા ચૂંટણીમાં આ બબાલના દ્રશ્યો સર્જાયા। હવે આપણે આ સીધા દ્રશ્યો બતાવી રહ્યા છે મુર્શિદાબાદના। પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણી ચાલી રહી છે અને એ વચ્ચે મામલો તંગ બન્યો છે। મુર્શિદાબાદમાં કાર્યકર્તાઓ અને સુરક્ષાકર્મીઓ વચ્ચે બબાલ થઈ। ટીએમસી અને હુમાયુ કબીરના સમર્થકો સૌથી પહેલા તો આમને સામને આવી ગયા હતા। બોલાચાલી થઈ અને વાત મારામારી સુધી પહોંચી ગઈ હતી। ત્યારબાદ જેવો આ મામલો બીચક્યો, સુરક્ષાકર્મીઓ ત્યાં પહોંચ્યા હતા। સુરક્ષાકર્મીઓએ સ્થિતિ પર કાબુ મેળવવાના પ્રયત્નો એ હાથ ધરી રહ્યા છે અને સાથે સાથે કાર્યકર્તાઓને ત્યાંથી હટાવવાનો પ્રયત્ન કરી રહ્યા હતા। ત્યારે સુરક્ષાકર્મીઓ સાથે પણ ધક્કા મુક્કી કરી હતી। એ પણ દ્રશ્યોમાં સ્પષ્ટ રીતે દેખાઈ શકે છે કે સુરક્ષાકર્મીઓ કેવી રીતે સ્થિતિ પર એ કંટ્રોલ કરી રહ્યા છે, પણ સામે કાર્યકર્તાઓ પણ એ જોર ઓછું નથી કરી રહ્યા। સુરક્ષાકર્મીઓ સાથે પણ તેમણે ધક્કા મુક્કી કરી હતી। તો પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણી અને વિધાનસભા ચૂંટણીમાં અત્યારે મતદાનની પ્રક્રિયા ચાલી રહી છે અને એ વચ્ચે મુર્શિદાબાદમાંથી આ ચોંકાવનારા દ્રશ્યો સામે આવ્યા। મુર્શિદાબાદનું જે આ બૂથ છે ત્યાં અત્યારે મામલો તંગ બન્યો છે। પોલીસકર્મી સુરક્ષાકર્મીઓ પણ અત્યારે સ્થિતિ પર કંટ્રોલ કરવાના પ્રયત્ન કરી રહ્યા છે। તોફાનીઓ પર બળ પ્રયોગ કરવો પડ્યો હતો, તેમને એ ટોળાને વિખેરવું પડ્યું હતું, કારણ કે બંને પક્ષના બંને નેતાઓના કાર્યકર્તાઓ એ આમને સામને આવી ગયા હતા। તો મુર્શિદાબાદથી અમે આપને સીધા આ દ્રશ્યો બતાવી રહ્યા છીએ કે જ્યાં મામલો એક બૂથ ઉપર એ તંગ બન્યો છે। તો સુરક્ષાકર્મીઓ સાથે પણ ધક્કામુક્કીના દ્રશ્યો સર્જાયા। પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણી અને ચૂંટણીમાં બબાલના દ્રશ્યો મુર્શિદાબાદ મતદાન મથક અને જ્યાં આ બબાલના દ્રશ્યો સર્જાયા છે, તોફાનીઓને કંટ્રોલ કરવા માટે બળ પ્રયોગ પોલીસે કરવો પડ્યો હતો। અમે આપને આ બે દ્રશ્યો ટીવી સ્ક્રીન ઉપર બતાવી રહ્યા છીએ, જ્યાં કાર્યકર્તાઓ આમને સામને આવી ગયા હતા। સૌથી પહેલા તો એ બંને પક્ષોના કાર્યકર્તાઓ આમને સામને આવીને શાબ્દિક પ્રહારો કર્યા હતા અને જેવું સુરક્ષાકર્મીઓને ધ્યાને આવ્યું, પોલીસના ધ્યાને આવ્યું અને પોલીસ ત્યાં પહોંચે છે, સુરક્ષાકર્મીઓ પણ પહોંચ્યા અને સ્થિતિ પર કંટ્રોલ મેળવવાનો પ્રયત્ન હાથ ધર્યો હતો। પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણીનું પ્રથમ તબક્કાનું મતદાન અને રાજ્યની 152 બેઠકો પર ચૂંટણીનું મતદાન થઈ રહ્યું છે। 16 જિલ્લામાં 44,000 મતદાન મથકો પર મતદાન પ્રક્રિયા ચાલી રહી છે। સવારે 9 વાગ્યા સુધીમાં 18.76% મતદાન નોંધાયું। પ્રથમ તબક્કામાં 80 બેઠકો પર તૃણમૂલ કોંગ્રેસ અને ભાજપ વચ્ચે સીધી ટક્કર છે। મમતા બેનર્જી સામે બંગાળમાં પોતાના ગઢને બચાવવાનો એક મોટો પડકાર છે, ત્યારે ભાજપ બંગાળમાં પરિવર્તન લાવવા મેદાને છે। કેન્દ્રીય સુરક્ષા દળોની 2400થી પણ વધુ કંપનીનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। સંવેદનશીલ મતદાન મથકો પર સજ્જડ સુરક્ષા વ્યવસ્થા ખડકી દેવામાં આવી છે। ભવાનીપુર નંદીગ્રામ વિધાનસભા વિસ્તાર ભાજપના ઉમેદવાર શુભેન્દુ અધિકારી ત્યાં પહોંચ્યા અને ભવાનીપુર બેઠક પર ભાજપના શુભેન્દુ અધિકારી અને મમતા બેનર્જી વચ્ચે સીધી ટક્કર છે આ બેઠક પર। ત્યારે આગામી 29 એપ્રિલે બીજા તબક્કાનું મતદાન થવાનું છે અને 4 મે બંગાળ વિધાનસભા ચૂંટણીનું પરિણામ જાહેર થશે અને આ પરિણામ પર સૌની નજર રહેશે। તો પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની ચૂંટણી અને આજે પ્રથમ તબક્કાનું મતદાન છે અને 80 બેઠકો એવી છે જ્યાં સીધી ટક્કર એ જોવા મળશે। આગામી 29 એપ્રિલે બીજા તબક્કાના મતદાનની પ્રક્રિયા હાથ ધરાશે અને 4 મે પરિણામ જાહેર થશે। તમિલનાડુમાં આજે વિધાનસભાની ચૂંટણીનું મતદાન, ત્યારે રાજ્યની 234 બેઠકો પર 5,73,00,000 મતદારો વોટિંગ કરશે। ડીએમકે ગઠબંધન અને એઆઈએ-ડીએમકે ગઠબંધન વચ્ચે ચૂંટણીનો જંગ છે। એક તરફ સીએમ એમ.કે. સ્ટાલિનનું દ્રાવિડિયન મોડેલ અને તેમની લોકપ્રિય યોજનાઓ છે, તો બીજી તરફ જયલલિતાના વારસાને આગળ વધારવા એઆઈએ-ડીએમકેનું ગઠબંધન છે।
એઆઈએડીએમકે સાથે ભાજપે ગઠબંધન કર્યું છે અને ચૂંટણીમાં 4600 ઉમેદવારો જીત મેળવવા માટે મેદાને છે. અભિનેતા વિજય થલાપતિ એ પણ ચૂંટણીના જંગમાં ઉતર્યા છે. તો 4 મેના રોજ ચૂંટણીનું પરિણામ જાહેર થવાનું છે. અભિનેતા વિજય થલાપતિએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો. તમિલનાડુમાં પણ ઇલેક્શન 5,73,00,000 મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરવાના છે. ડીએમકે એઆઈએડીએમકે વચ્ચે સીધો આ ચૂંટણીનો જંગ છે. 4600 ઉમેદવારો મેદાને છે અને આજે ઈવીએમમાં તેમના ભાવિ કેદ થવાના છે. 4 મે પરિણામો જાહેર થવાના છે. મહારાષ્ટ્રના પુણેમાં વિધાનસભાની પેટા ચૂંટણીનું મતદાન અને બારામતી બેઠક પર પેટા ચૂંટણીનું મતદાન છે. અજીત પવારના નિધન પછી આ બેઠક ખાલી પડેલી અને જેના ઉપર મતદાનની પ્રક્રિયા હાથ ધરાઈ છે. શરદ પવારની પાર્ટીએ સુનેત્રા પવારને ટેકો જાહેર કર્યો છે. બારામતી બેઠક પર એનસીપીના સુનેત્રા પવાર એ સહિત 23 ઉમેદવારો મેદાને છે. ત્યારે કોંગ્રેસ અને એમબીએ સુનેત્રા પવાર સામે કોઈ પણ ઉમેદવાર ઉભા નથી રાખ્યા. મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી સુનેત્રા પવારે મતદાન કર્યું છે.